डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। પ્રથમ રેલવે લાઇનનું નિર્માણ ટોકિયોથી યોકોહામા સુધી કરવામાં આવ્યું। 1881 સુધીમાં જાપાનમાં માત્ર 200 માઇલ લાંબી રેલવે લાઇન હતી અને આ ક્ષેત્રે સરકારે ખાનગી રોકાણકારોને એમના દ્વારા રોકવામાં જ આવેલ મૂડી ઉપર ગેરંટી આપીને પ્રોત્સાહિત કર્યા। દાખલા તરીકે જાપાનમાં 1903માં કામ કરવા યોગ્ય રેલવે લાઇનની લંબાઈ 4500 માઇલની હતી અને આ રેલવે લાઇનનું 70% નિર્માણ ખાનગી કંપનીઓ દ્વારા કરવામાં આવતું હતું। 1906માં રેલવે રાષ્ટ્રીયકરણ કાનૂન દ્વારા 17 કંપનીઓનો કબજો કરી લેવામાં આવ્યો અને શાહી રેલવે કંપની પાસે બીજી તમામ ઔદ્યોગિક કંપનીઓ કરતાં વધુ ભરપાઈ થયેલ મૂડી હતી। સરકારે જહાજ નિર્માણને ક્ષેત્રે પણ દેશી ધંધાદારી કંપનીઓના વિકાસને પ્રોત્સાહન આપવા માટે પસંદગીની છૂટછાટોવાળી નીતિ અપનાવી। શરૂઆતમાં ઇવાસ્કી યાત્રારોની મિત્સુબિશી કંપનીને વિશાળ સરકારી સહાય આપવામાં આવી અને એણે પ્રભાવશાળી રીતે વિદેશી હરીફાઈનો સામનો કર્યો, પરંતુ ઝડપથી આ સ્થિતિમાં જ ફેરફાર થયો અને 1885માં NYK નિપ્પોન યુસેન કેસાની સ્થાપના કરવામાં આવી। તે ઘણી મોટી કંપની બની ગઈ અને 1883થી 1913 દરમિયાન સરકારે આ કંપનીને વિશેષ છૂટછાટો પ્રદાન કરી કે જેથી કંપની પોતાના જહાજી બેડાનો વિસ્તાર કરી શકે અને જાપાની બંદરોમાં તેના જહાજો કુલ ટન ભારના 50% પહોંચતા કરવા લાગ્યા। જહાજ નિર્માણ ઉદ્યોગના વિકાસના પરિણામે એન્જિનિયરિંગ અને અન્ય સંબંધિત કારીગરીના કામોનો પણ વિકાસ થવા પામ્યો। બરાબર એ જ રીતે વિદ્યુત શક્તિના ઉત્પાદનમાં પણ વધારો થયો અને જળ વિદ્યુત તથા ઊંચા દબાણવાળા ટેકનિકલ વિકાસને લીધે વિદ્યુત ઉત્પાદનમાં વધારો થયો। સસ્તી મજૂરી અને સસ્તા મૂડી ખર્ચને કારણે નાનકડી કંપનીઓએ સસ્તી વિદ્યુત મોટરો ખરીદવા માટે અને પરિણામે એમના ઉત્પાદનમાં વધારો થયો અને જાપાનનું આર્થિક દૃશ્ય રૂપાંતરિત થવા લાગ્યું। આર્થિક ઇતિહાસકાર નાકામુરા તાકાફુસાએ શરૂઆતના સમયનું વર્ણન આપતા દર્શાવ્યું છે કે આધુનિક ઉદ્યોગ પરંપરાગત રીતે ધંધાના સાગરમાં દૂર દૂર વસેલા ટાપુઓ જેવા હતા, પરંતુ આ નવા વિકાસને અમલમાં મૂકવામાં આવતા ધીરે ધીરે પરિવર્તન થયું। 1883થી 1913ના સમય દરમિયાન મજૂરોની સંખ્યા 2,20,00,000થી વધીને 2,60,00,000 જેટલી થઈ ગઈ। રોજગાર હજુ પણ પરંપરાગત ક્ષેત્રે વધુ પ્રમાણમાં હતો અને એમાં 60% મજૂરો કામે લાગેલા હતા। કુલ ઉત્પાદનના 20% કૃષિ ક્ષેત્રો તથા બીજા 40% માટે બીજા પરંપરાગત ક્ષેત્રો હતા અને મહત્ત્વનો મુદ્દો એ છે કે આધુનિક ક્ષેત્રનો વિકાસ હજુ સુધી મધ્યમ ગતિથી જ થઈ રહ્યો હતો અને પરંપરાગત ક્ષેત્રે જ જાપાનની જે અર્થવ્યવસ્થાના આર્થિક વિકાસમાં મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો હતો। આ જ રીતે કૃષિ ક્ષેત્રે પણ ખેતરોના કદમાં બહુ ઓછા ફેરફારો થયા હતા। એક ખેતરનું સરેરાશ કદ એક ફેક્ટરીની અંદર હતું અને આ સમગ્ર સમયગાળા દરમિયાન આ સ્થિતિ યથાવત રીતે ચાલુ રહી હતી। તેમ છતાં ભૂમિ પરનું જનસંખ્યાનું દબાણ વધી જવા પામ્યું અને 1885થી 1914 સુધી ખેડૂતોનો ભોગવટો 35થી 45% સુધી વધી જવા પામ્યો। જમીનદારોની સંખ્યા તથા શક્તિનો વિકાસ એ વ્યાપાર તેમજ રાજનીતિને ક્ષેત્રે વધતી જતી કૃષિ ક્ષેત્રનો વિકાસ એ વિવાદનો બીજો એક મુદ્દો છે, પરંતુ અહીં એક વાતનો જરૂર સંકેત મળી રહે છે કે ઉત્પાદનનું જે કુલ કૃષિ મૂલ્ય 1.7%ના વાર્ષિક દરે વધ્યું, આ વિકાસ રાસાયણિક ખાતરો, યંત્રો તેમજ શ્રમ શક્તિમાં જ વૃદ્ધિ તેમજ ટેકનિકલ પરિવર્તનોના કારણે થયો હતો। ઉપરાંત ગ્રામીણ સરકારી સમિતિઓના વિકાસે પણ નવા વિચારો ફેલાવવામાં તથા બજારો પ્રવૃત્તિને સુધારવામાં પોતાનો ફાળો નોંધાવ્યો હતો। છતાં જ
અત્રે એ પણ નોંધવું જોઈએ કે જાપાનની કૃષિને યુરોપની ટેકનિક આયાત કરવાથી કોઈ ખાસ લાભ થયો નહીં. આનો પ્રયોગ કરવામાં આવ્યો હતો પણ તે નિષ્ફળ રહ્યો. પરંતુ જાપાનમાં પરંપરાગત નાના પાયા પર કૃષિનું ચલણ ચાલુ રાખી તથા તેમાં સુધારો કરવાથી જાપાનની કૃષિ વ્યવસ્થાને ઘણો લાભ થયો હતો. કૃષિ ક્ષેત્રે વિકાસ દર ગમે તે રહ્યો હોય, ભલે તે એટલો ઊંચો રહ્યો હોય જેટલો એક સમયે સમજવામાં આવતો હતો, પરંતુ ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે માંગને અનુરૂપ જ ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન થતું હતું અને તેમાં કમી આવી નહીં. 1880માં કૃષિ ક્ષેત્રે 1,70,00,000 મજૂર હતા અને તે જાપાનની તત્કાલીન કુલ વસ્તી 3,60,00,000નું ભરણ પોષણ કરતી હતી. પરંતુ 1920માં કૃષિ ક્ષેત્રે કામ કરતા મજૂરોની સંખ્યામાં ઘટાડો થયો અને હવે તે 1,40,00,000 થઈ, પરંતુ જાપાનની વસ્તી વધીને 5,50,00,000 સુધી પહોંચી ગઈ. સંસ્થાનોમાંથી ખાદ્ય પદાર્થોની આયાત નહિવત હતી અને બીજા વિકાસશીલ દેશોથી અલગ જાપાનની આવકમાં વધારો થવા છતાં જ ખાનપાનની આદતોમાં પરિવર્તન આવ્યું નહીં. આવકની અસમાનતાને કારણે ધનવાન લોકો નાણાંની બચત કરવામાં ફાળો આપવા લાગ્યા અને ગરીબોની વપરાશમાં ઘટાડો થયો. એ સમયે પ્રારંભિક વર્ષોમાં પણ વિદેશ વેપારે નિર્ણાયક ભૂમિકા ભજવી. ત્યારે તે 1905માં કુલ વેપારને 6% હતો, પરંતુ 1905માં આ ક્ષેત્રે વૃદ્ધિ થતાં તે 28% જેટલો થઈ જવા પામ્યો. ઉપરાંત શરૂઆતમાં રેશમ નિકાસ થતી, પરંતુ ધીરે ધીરે નિકાસમાં ખેત પેદાશોનું પ્રમાણ ઘટ્યું. તેમ છતાં પણ કુલ વપરાશી ચીજ વસ્તુઓની નિકાસમાં તેનો 1/4 જેટલો ફાળો હતો. પરંપરાગત ઉદ્યોગે માલના પુરવઠાની સાથે સાથે મૂડી નિર્માણ તેમજ નિકાસમાં પણ ફાળો નોંધાવ્યો. શરૂઆતમાં મેજી સરકારે વેપારી સંગઠનોને સંગઠિત કરવા પ્રયત્ન કર્યો. ત્યારબાદ આ સરકારે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરતા ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. પરંતુ 1879થી જ્યારે ઓસાકા ચેમ્બર ઓફ કોમર્સે પરંપરાગત વેપારને સંગઠિત કર્યો, ત્યારે આ ક્ષેત્રને સંગઠિત કરવા માટેના ઘણા કાયદા ઘડવામાં આવ્યા. વાસ્તવિક એ છે કે આ ક્ષેત્રે જુદા જુદા પ્રકારની માંગણીઓની પૂર્તિ કરતું હતું અને આ ક્ષેત્રને સસ્તી વીજળી તેમજ પરિવહનને તથા આધુનિક ક્ષેત્રે ઉત્પન્ન થતી સસ્તી અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતી ચીજ વસ્તુઓનો પણ લાભ થયા. અંતમાં પરંપરાગત રીતે ઉત્પન્ન કરાયેલ ચીજ વસ્તુઓ નિકાસ બજારમાં સફળતાપૂર્વક હરીફાઈ કરી શકતી હતી. એટલા માટે સિડની કાકોર એવો મત દર્શાવે છે કે પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં જાપાનમાં ઔદ્યોગિક વિકાસ વાસ્તવમાં પરંપરાગત ક્ષેત્રોનો જ વિકાસ હતો. કેટલીક બાબતોમાં જાપાનનો અનુભવ પશ્ચિમ કરતાં જુદો જ હતો. પાશ્ચાત્ય દેશોમાં ઔદ્યોગિકકરણ સામાન્ય રીતે હળવા ઉદ્યોગો જેવા કે કાપડ, ખાણ અને ધાતુકામ રસાયણોથી પ્રગતિ કરીને જથ્થાબંધ વસ્તુઓના ઉત્પાદનના રૂપમાં થયું હતું. જ્યારે જાપાને રેલવેનો વિકાસ લોખંડ ઉદ્યોગ અને સ્ટીલ ઉદ્યોગ પહેલાં થયો, કારણ કે જરૂરી માલ સામાન તથા તેના ભાગ બહારથી આયાત કરવામાં આવ્યા હતા. કાપડ ઉદ્યોગની સ્થાપના પણ લોખંડ, સ્ટીલ તથા જહાજ નિર્માણ ઉદ્યોગની સાથે જ કરવામાં આવી હતી. બીજા શબ્દોમાં કહીએ તો ઉદ્યોગોની સ્થાપના એટલા માટે કરી શકાય કે રાજ્ય મદદ અને સંરક્ષણ આપીને તેનો ભાર ઉપાડવાની ઈચ્છા ધરાવતું હતું. આર્થિક મદદ આપવાનો આધાર રાષ્ટ્રીય હિતો પર હતો, યોજના ઘડવાથી થનાર આર્થિક લાભ ઉપર નહીં. 1896માં જહાજ નિર્માણ પ્રોત્સાહન ધારો એ આનું જ્વલંત ઉદાહરણ છે કે રાજ્ય કઈ રીતે આંતરિક નિર્માણને પ્રોત્સાહન આપવા ઈચ્છતું હતું. આ ધારામાં એવી વ્યવસ્થા હતી કે અગર વરાળથી ચાલતા જહાજનું નિર્માણ સંપૂર્ણપણે પોતાની માહિતીના જહાજવાડામાં કરવામાં આવે તો 700થી 1,000 ટનના જહાજો પર ટન દીઠ 12 યેનના હિસાબે રાહત સહાય આપવામાં આવશે અને 1,000થી વધુના જહાજો પર છૂટ ટન દીઠ 20 યેનની રહેશે.
જો જહાજના એન્જિનનું નિર્માણ જાપાનીઓએ કરેલ હોય તો તેને 1 હોર્સ પાવર એટલે કે 1 અશ્વશક્તિ દીઠ 75 યન વધારાની સહાયના સ્વરૂપમાં આપવામાં આવશે અને વિદેશોમાં બનતા જહાજો સાથે હરીફાઈ કરવા માટે આટલું પણ પૂરતું ન હતું. તેથી છેક 1899માં સમુદ્ર પરિવહન સહાય ધારામાં સુધારો કરવામાં આવ્યો અને આ ધારા અન્વયે વિદેશી બનાવટના જહાજો પરની સહાય તે ઘર આંગણે બનેલ જહાજોને અપાતી. સરખામણીમાં એ ઓછી કરીને અડધી કરી દેવામાં આવી અને તેના લીધે આંતરિક ઉત્પાદનમાં ઝડપથી વૃદ્ધિ થઈ. જો આધુનિક ક્ષેત્રના વિકાસનો અભ્યાસ કરવામાં આવે તો આપણને સ્પષ્ટપણે જણાયા વિના રહેતું નથી કે એનો લશ્કરની માંગણીઓ સાથે સીધો જ સંબંધ છે. જ્યારે પણ લશ્કરી ખર્ચમાં વધારો થતો ત્યારે આધુનિક ક્ષેત્રમાં પણ વધારો થતો. આ બાબત ચીન જાપાન અને રશિયા જાપાન યુદ્ધો વખતે સ્પષ્ટ જણાઈ આવી. ડબલ્યુ લોકવુડ જેવા વિદ્વાનોએ એને નાણાંની નિકાસનું નામ આપેલ છે, પરંતુ કોઝો યામાસુરા જેવા વિદ્વાનોનો મત છે કે એવો પાશ્ચાત્ય ટેકનિકલ અને કૌશલ્યને સમગ્ર જાપાનમાં ફેલાવવામાં મદદ કરી. હવે જોઈએ મજૂર સંઘોનો વિકાસ. પ્રથમ જાપાની મજૂર સંઘની સ્થાપના 1890ની આસપાસ સાન ફ્રાન્સિસ્કો મુકામે ટાકાનો ફુસાતારો દ્વારા કરવામાં આવી હતી. જ્યારે તે જાપાન પાછો ફર્યો ત્યારે તેણે 1897માં એક અન્ય શ્રમિક સંઘ સ્થાપ્યો હતો. ટાકાનો સેમ્યુઅલ ગામ્પર્સના વિચારોથી પ્રભાવિત હતો. તેણે તમામ ઉગ્રવાદી માંગણીઓ સ્વીકારવાની ના પાડી દીધી અને એણે સમાજવાદનો પણ વિરોધ કર્યો. ટાકાનો કહેતો હતો કે સંપત્તિની અસમાનતા એ એક સ્વાભાવિક પ્રક્રિયા છે અને તેનો અંત માત્ર ઉદાર તેમજ ધીરે ધીરે કરવામાં આવતા સુધારા દ્વારા જ થઈ શકે. કાત્યામાસેન મજૂર સંઘો અને સમાજવાદી આંદોલનોનો બીજો મહત્વનો નેતા હતો. તેણે પોતાના જીવનનો પ્રારંભ એક સમાજવાદી ખ્રિસ્તીના રૂપમાં કર્યો હતો અને તેણે ગરીબો વચ્ચે રહીને કામકાજ કર્યું અને પોતાના આ અનુભવને લીધે તે ટોકિયોમાં મજૂરોને સંગઠિત કરી 1897માં તેણે મજૂર સંઘોને પ્રોત્સાહન આપવા માટે એક સંસ્થાની સ્થાપના કરી. ઓસાકા વિસ્તારમાં ઓઈ કેન્નારો નામનો એક ઉગ્રવાદી વિચારક ઘણો જ સક્રિય હતો અને તેણે ધંધાદારી તાલીમ કેન્દ્રો, રાત્રિ શાળાઓ તેમજ વિશિષ્ટ બેન્કોની પણ સ્થાપના કરી હતી. આ વખતે જાપાનમાં એવું અનુભવાઈ રહ્યું હતું કે મજૂરોની સ્થિતિ સુધારવા માટે કેટલાક ચોક્કસ પગલાં લેવાવા જોઈએ અને આ જરૂરિયાત પૂરી કરવા માટે તેમને કેવળ સંગઠિત જ કરવા પૂરતું નહોતું, પરંતુ એમના શિક્ષણ તેમજ ભૌતિક રીતે સારા જીવન માટેની સુખ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની પણ જરૂરિયાત હતી. શરૂઆતના મજૂર આંદોલનોના વિચારકો પોતાના કાર્યક્રમોમાં સામાન્યતઃ ઉદાર હતા. તેઓ સૌહાર્દતા તેમજ સહકારથી કામ કરવા પર ભાર મૂકતા હતા, પરંતુ કાત્યામાનો આગ્રહ હતો કે શ્રમિકો અને મૂડીવાદીઓની વચ્ચેના સંબંધોને નિયંત્રિત કરનાર સામંતશાહી સંબંધોનો અંત થવો જરૂરી હતો અને એમની ઉદારતા છતાં જ સરકારે આ આંદોલનને માત્ર 3 વર્ષોમાં જ દબાવી દીધું. આ કાર્યવાહીને લીધે આ નેતાઓને એવું વિચારવા માટે ફરજ પડી કે એમણે રાજકીય રીતે કાર્યવાહી કરવી જોઈએ. સમાજવાદી આંદોલન બુદ્ધિજીવીઓ વચ્ચે શક્તિ અને પ્રભાવ જમાવી રહ્યું હતું. એટલે 1901માં એક સમાજવાદી દળની રચના કરવામાં આવી, પરંતુ તેને તાત્કાલિક પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું. અગાઉ જણાવ્યા પ્રમાણે તેમજ 1900ના શાંતિની જાળવણી માટેના કાયદાની સાથે સાથે અન્ય વહીવટીય તેમજ નાગરિક કાયદાઓ જેવા સરકારના દમનકારી કાયદાઓનો ઉપયોગ મજૂર સંગઠનોનો વિકાસ કચડી નાખવા માટે કરવામાં આવ્યો. સરકારની નીતિને લીધે શ્રમિક સંઘોનો વિકાસ થોડા સમય માટે ઘટી ગયો, પરંતુ એનાથી એમનો ઉગ્રતાવાદ વધી ગયો અને ઘણા બધા શ્રમિક નેતા આ વર્ગ સંઘર્ષની તરફેણ કરવા લાગ્યા. 1904-5માં થયેલ રૂસો જાપાનીઝ યુદ્ધને
જાપાનના આર્થિક ઇતિહાસમાં મહત્વપૂર્ણ વિભાજન રેખા ગણવામાં આવે છે. બરાબર આ સમયથી લોખંડ, સ્ટીલ, કોલસો, ધાતુના ખોદકામ વગેરે ક્ષેત્રે વિકાસ શરૂ થયો અને જાપાને પણ વિદેશોમાં પોતાની વિસ્તારવાદી નીતિનું અનુકરણ વધુ શક્તિ સાથે કરવા માંડ્યું. આર્થિક વિકાસે એક બાજુ ઉદ્યોગ ક્ષેત્રના વધારો કર્યો તેમજ બીજી બાજુ ગ્રામીણ ક્ષેત્રોમાં ખેડૂત આંદોલનોમાં પણ વધારો થવા પામ્યો. 1900થી 1901ના 20મી સદીના જે પ્રારંભિક વર્ષોમાં થયેલા મજૂર આંદોલનોનું વધારે તાકાત સાથે દમન કરવાનું ઘણા બધા દમનકારી કાયદાઓને લીધે શક્ય બન્યું હતું. આ દમનને કારણે જ હિંસામાં વધારો થયો અને 1909માં એશિયો તાંબાની ખાણમાં થયેલ બળવો એ હિંસાચારના સર્વોચ્ચ શિખર સમાન હતો. આ ખાણો નિકોની નજીકમાં જ હતી અને નિકો વાતારસે નદી ઉપર આવેલ હતું. તાંબુ એક અગત્યની ધાતુ હતી અને આ ખાણોને પર્યાવરણને લગતી કોઈ ખાસ કાળજી લીધા વિના જ મોટા પ્રમાણમાં વિકસાવવામાં આવી. જંગલ કાપવાને કારણે નદીના પાણી સંગ્રહણ વિસ્તારમાં આવેલ પૂરને લીધે 1896માં ભયંકર તારાજી થવા પામી અને રહેઠાણ વિસ્તારના હજારો ઘર બરબાદ થઈ જવા પામ્યા. એને લીધે જ આ ખાણોનો ઔદ્યોગિક વિકાસના નકારાત્મક સ્વરૂપના પ્રતીક તરીકે ગણવામાં આવી. ફેબ્રુઆરી 1909માં એશિયો ખાણના 1200 જેટલા મજૂરો કામ કરવાની વધુ સારી શરતો અને વધુ મજૂરી માટે હડતાલ ઉપર ઉતરી ગયા. મેજી સરકારે બેવડી નીતિનો અમલ શરૂ કર્યો. એક બાજુ એણે નિર્દયી રીતે દમનની નીતિ અપનાવી તો બીજી બાજુ સામાજિક અવ્યવસ્થા ઘટાડવા માટે મજૂરોની કામ કરવાની શરતો વધુ બહેતર બનાવી. સરકારે સમાજવાદી સંસ્થાઓ ઉપર તાત્કાલિક પ્રતિબંધ લાદી દીધા. અત્રે એ નોંધવું રસપ્રદ છે કે કીડાઓનો અભ્યાસ કરતી કીડા સંસ્થા ઇન્સેક્ટ સોસાયટી એક સંસ્થા ઉપર તેણે પ્રતિબંધ મૂકી દીધો કારણ કે તેના નામમાં સોસાયટી શબ્દ જે છે એ સમાજવાદને દર્શાવતો હતો. 1882માં જ્યારે માત્ર 50 કારખાનાઓ હયાત હતા ત્યારે અમલદારશાહીએ કામ કરવાની પરિસ્થિતિઓ અંગે ઝડપથી તપાસ કરવાનું શરૂ કર્યું. કારખાનામાં જે ઓછામાં ઓછા સ્તરનું હોવું જરૂરી હતું એના અભ્યાસ અને અહેવાલથી એ સાફ જણાઈ આવતું હતું કે તેને પણ કાયદામાં જ ફેરવવામાં આવ્યા ન હતા. ઉદ્યોગપતિ કુટુંબોના અંગત વિરોધ છતાં જ 1911માં જ પ્રથમ ફેક્ટરી એક્ટ પસાર કરવામાં આવ્યો, પરંતુ આ કાયદાની તીવ્રતા મહદ અંશે ઘટાડી નાખવામાં આવી. તેને સર્વસ્વીકૃત રીતે અમલમાં મૂકતા પહેલાં ઉદ્યોગોને પૂરતો સમય મળી ગયો. ગ્રામ્ય વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં થનાર પરિવર્તનોમાં વિશેષ રસ દાખવવામાં પણ આવ્યો. મેજીએ કરેલી જે જમીન વ્યવસ્થામાં એ પરંપરાગત પ્રણાલિકાઓ અને રીતભાતોને દૂર કરવામાં આવી, જેણે એક સમયે ખેડૂતોને એક સમયે રક્ષણ આપ્યું હતું, પણ હવે તે જમીનદારોના દબાણ હેઠળ વિશેષપણે આવી શકે એમ લાગતું હતું. ભાડાપટ્ટાના વિશેષાધિકારોને ગમે તે સમયે નાબૂદ કરવામાં આવે તેમ હતું. જમીનદારોના મિલકતને લગતા અધિકારોને કોઈ જ નિયંત્રણ ન હતા. આ કારણે લીધે જ શરૂઆતના વર્ષોમાં પણ ભાડાપટ્ટાના જે અધિકારો બાબતના ઝઘડાઓમાં વધારો થયો હતો. જો કે મહેસૂલને 3%થી ઘટાડીને 2.5% કરી દેવામાં આવ્યું, પરંતુ ગણોતિયાઓ પોતાના નાણાકીય બોજ ઘટાડવામાં સફળ થયા નહીં. 1870થી 80 દરમિયાન ખાસ ગણોતિયા વિગ્રહો અજ્ઞાનને કારણે ઉદ્ભવ્યા, કારણ કે પુનઃસ્થાપનના સમયે ખેડૂતોના જુદા જુદા વર્ગો અસ્તિત્વમાં હતા અને ધીમે ધીમે તેનું ચલણ બંધ થઈ જવા પામ્યું હતું. મોટાભાગના ખેડૂતોએ ઘણા બધા જમીનદારો પાસેથી જમીન ભાડે લીધી હતી, જેથી તેઓ પોતાનું જોખમ આંશિક રીતે ઘટાડી શકે અને વળી જમીનના નાના નાના ટુકડાઓ પર અધિકાર સ્થાપિત કરવામાં આવતો હતો. જમીનદારોએ રેશમના દોરાના ઉત્પાદન જેવા ગ્રામ્ય ઉદ્યોગ ધંધા અપનાવી લીધા અને તેઓ નાણાં ધીરનારનું પણ કામ કરતા હતા. એન વાસવોનો મત છે કે જમીનદાર ગ્રામ્ય સમાજમાં પ્રભાવશાળી કુલીનો હતા અને 1900 સુધી એમણે સમાજમાં અગત્યની ભૂમિકા અદા કરી હતી. સરકારે જમીનદારોને પોતાની જમીન એકત્રિત કરી લેવા માટે સક્રિય પ્રોત્સાહન આપ્યું કે જેથી
તેમને સિંચાઈ તથા ગંદા પાણીના નિકાલની વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય. ગણોતિયાઓ શહેરોના ઊંચા જીવન ધોરણથી આકર્ષાયા, કારણ કે શહેરોમાં મજૂરીના દર ઊંચા હતા. તેથી કૃષિ ક્ષેત્રે મજૂરોની અછત ઊભી થઈ અને તેનાથી તેમની મજૂરીમાં વધારો થયો હતો. છતાં જમીનદારો માટે જાતે ખેતી કરવા કરતાં જમીનને ભાડે પટ્ટેથી આપવામાં વિશેષ લાભ રહેલો હતો. ઉપરાંત સતત વધતા જતા ખર્ચને કારણે સરકાર સાર્વજનિક કાર્યો તેમજ શીરાની જવાબદારી સ્થાનિક સરકારોને સોંપી દીધી. હવે આ સ્થાનિક સરકારોને પોતાની જવાબદારીઓ પૂરી કરવા માટે સર્જાવા પામ્યું. ગ્રામ્ય વિસ્તારોની સમસ્યા હલ કરવા માટે પણ સરકારી અમલદારશાહીએ ગ્રામ સુધારણા આંદોલનનો શરૂઆત કરી. હોતોકુશા અથવા રિપેરિંગ વર્ચ્યુઅલ સોસાયટીએ 1870માં કરેલ કામગીરીના સાતત્યનું આગળનું પગલું હતું ને આ સોસાયટીની રચના જમીનદારોના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી. સોસાયટીઓ 18મા સૈકામાં પ્રખર કૃષિ સુધારકો નિનોમિયા સોન્તોકુના ઉપદેશો પર આધારિત હતી અને એમણે યોગ્ય સદાચાર વિકસાવવાના પ્રયાસો કર્યા તથા ખેતીવાડી ક્ષેત્રે પણ વ્યવહારુ સુધારા કરવા માટે પ્રયત્નો કર્યા. અમલદારશાહી દરમિયાન આ પ્રકારના દૃષ્ટિકોણને કારણે ઘણા બધા કાયદા પસાર કરવામાં આવ્યા હતા. જેમ કે 1899માં ઔદ્યોગિક સહકારી અધિનિયમ પસાર કરવામાં આવતા ધિરાણ વપરાશકારોના બજાર તેમજ ઉત્પાદકોની સહકારી મંડળીઓ વગેરેની સ્થાપનાને પ્રોત્સાહન મળ્યું. સરકારનું લક્ષ્ય ગ્રામીણ વિસ્તારોમાં સ્થિરતાની સ્થિતિ સ્થાપવાનું હતું, કારણ કે તેને લાગતું હતું કે રાષ્ટ્રના આર્થિક વિકાસ તથા સામાજિક સ્થિરતા માટે પણ એટલું જ મહત્ત્વપૂર્ણ હતું. તેઓ રાષ્ટ્રીય વફાદારી તેમજ દેશભક્તિને પ્રોત્સાહિત કરનારી પ્રવૃત્તિઓની શોધખોળમાં હતા. 1908માં શાહી ફરમાન દ્વારા જાપાનની પ્રજાને સખત મહેનત કરી આ કામમાં સહયોગ આપવા માટે આગ્રહ કર્યો, જેથી કરીને એમના પ્રયોગ દ્વારા આપણા સામ્રાજ્યની વધતી જતી સમૃદ્ધિથી તે સુનિશ્ચિત કરી શકાય. સરકારે સામૂહિક પ્રયત્નોના વિચારોના પ્રચાર પ્રસાર માટે યુવક સંગઠનો તેમજ લશ્કરી મંડળોનો પણ ઉપયોગ કર્યો અને આમ સામૂહિક પ્રયત્ન જ સમાજની સુરક્ષાને સંરક્ષણ પૂરું પાડશે એ બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. હવે મેજી સરકારનું મૂલ્યાંકન કરતાં જોઈએ તો સરકારે ઔદ્યોગિક મૂળભૂત માળખાનું નિર્માણ કરવામાં કેવળ સાધનો જ ઉપલબ્ધ કરાવવામાં નહીં, પણ પ્રભાવશાળી વિકાસ કરી શકે તેવી નીતિઓના અમલમાં પણ નિર્ણાયક ભૂમિકા ભજવી સરકારે નાણાકીય વ્યવસ્થાને રૂપાંતરિત કરી નાખી. હવે તેની પાસે જાપાનના કુલ રાષ્ટ્રીય ઉત્પાદનના સરેરાશ 14% ધન હતું અને નાણાંના આ સ્ત્રોતને લીધે એણે પોતાના વિકાસ કાર્યો નિરંતર ચાલુ રાખ્યા. સરકારની કર નાખવાની જે નીતિ પાછળ વપરાશ મર્યાદિત કરવાનો તેમજ બચતને પ્રોત્સાહિત કરવાનો આશય હતો. સરકારના ખર્ચનો ઘણો મોટો હિસ્સો લશ્કરી તંત્રના નિર્માણ પાછળ વપરાઈ જતો હતો. આ માટે 1880ના દાયકામાં આ ખર્ચ 18%થી આસપાસ થવા જતો હતો. 1890થી 1900 સુધીમાં આ ખર્ચ વધીને 34% સુધી થઈ ગયો અને 1901થી 1910 સુધીમાં આ 41% સુધી જેટલો થઈ ગયો. તેનાથી આધુનિક ક્ષેત્રના વિકાસને લાભ થયો. અન્ય નીતિઓને કારણે આવકની અસમાનતા ઊભી થવા પામી, જેના લીધે શ્રીમંત વર્ગોમાં બચતને પ્રોત્સાહન મળવા પામ્યું અને તેથી વિકાસને પણ પ્રોત્સાહન મળ્યું. જાપાની સરકારે આવી હસ્તક્ષેપની નીતિનું પણ અનુસરણ કર્યું. આમ કરવું એ સરકારની માત્ર રાજકીય ઈચ્છા જ નહીં, પરંતુ એને ચાલુ રાખવા માટે જરૂરી નાણાકીય સંસાધનો પણ સરકાર પાસે હતા. મેજી નીતિએ ફરજ તેમજ લાભાંશ ડિવિડન્ડની વિશેષ ખાતરી સાથે કેટલાક ચોક્કસ ક્ષેત્રોના સમર્થન દ્વારા મૂડીરોકાણની દિશા પર પ્રભાવ પાડવાની હતી. આર્થિક પ્રવૃત્તિઓના નૈતિક આચાર વિચાર પણ એ જ રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ હતા. જાપાનમાં કેવલ લાભ જ એકમાત્ર લક્ષ્ય બની શકે તેમ હતો. કન્ફ્યુશિયસ વિચારોના પ્રભાવને લીધે ધંધાદારી લોકો રાજ્યની સેવા કરવી તે પોતાનું એક અતિ મહત્ત્વનું લક્ષ્ય સમજતા હતા. આને લીધે સરકારે વેપારી નેતાઓ સાથે સામાન્ય રીતે સ્વીકૃત એવા લક્ષ્યો માટે ઘનિષ્ઠ રીતે કામ કરવામાં સફળ થઈ શકી હતી. રાજ્યનો ઉદ્યોગ ધંધાને ક્ષેત્રે હસ્તક્ષેપ જ્યારે પ્રત્યક્ષ વ્યવસ્થાના માધ્યમથી થયો ત્યારે તે નિષ્ફળ નીવડ્યો, પરંતુ ઉદ્યોગપતિ કુટુંબો
ઝાઈ બાત્સુના માધ્યમથી કરવામાં આવેલ હસ્તક્ષેપ વિકાસ માટે જવાબદાર હતો. આવા પરંપરાગત ક્ષેત્રો કે જે રાષ્ટ્રીય સુરક્ષા માટે નિર્ણાયક ન હતા તેમાં સરકાર સીધો હસ્તક્ષેપ કરતી ન હતી. સરકારે સામાજિક તંગદિલી રોકવા માટે અને સામાજિક સૌહાર્દ જાળવવા માટે કામ કર્યું. આ રીતે સરકારે કૃષિ ક્ષેત્રે સહકારી સમિતિઓ તેમજ ધિરાણ આપનાર સંસ્થાઓને પ્રોત્સાહિત કરવાનું કામ કર્યું. એણે નિરીક્ષણની સુવિધાઓ તેમજ સંશોધન કેન્દ્રોની સ્થાપના કરીને ઉત્પાદન તેમજ ગુણવત્તા સુધારવાનું પણ કામ કર્યું. CKDની કોરના મતે સરકારની નીતિ હંમેશા જ સફળ નીવડતી ન હતી અને તેણે મુશ્કેલીઓ જ ઊભી કરી હતી. તેમ છતાં વેપારીઓ તથા સરકાર વચ્ચે સહયોગ દ્વારા અર્થતંત્ર પાસેથી વધુ વિકાસાત્મક ક્ષમતા મેળવી શકાય. આ સહકાર મેળવી ન શકાયો હોત તો શક્ય છે કે આ વિકાસાત્મક ક્ષમતા પ્રાપ્ત ન થાત. તો મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર જાપાનમાં પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં અને પછીના સમયગાળામાં સમ્રાટ મેજી દ્વારા જે સુધારાઓ કરવામાં આવ્યા હતા એ સુધારાઓ દ્વારા જાપાનનો જે અભૂતપૂર્વ રીતે વિકાસ થયો અને જે વિશ્વની જે 5 મહાસત્તાઓ જે છે એમાં એનું સ્થાન સુનિશ્ચિત કરાવ્યું. એ માટેના આપણે એના કારણો જોયા અને એનો આર્થિક, કૃષિ ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્રે તમામ વિકાસ આપણે ચર્ચા કરી. આભાર. स्वाध्यायः परमः